ગાઈસ મગ ગને 2 વખત 8 ભર્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જુઓ ભાઈ સવારના પોળમાં આ બાજુ પોણી ભરાય છે, મોટરને બધું ચાલુ કર્યું છે અને આજ તો વળી મકરભાઈ ચાલુ કર્યું છે વ્લોગ. બરાબર છે. મકરભાઈ સ્પેશિયલ યુટ્યુબનું શીખવા માટે આવ્યા છે કે ભાઈ કઈ રીતે વ્લોગ બનાવાય, કઈ રીતે એડિટ કરાય. તો આપણે બધી વસ્તુ એમ નહીં ખાઈ દીધી છે અને આજે તો ભાઈ ઘેર પણ જવાના છે. ઘેર જવાનું સાથે હા બધા મહેતા મને બહુ મિસ કર્યું યાર. એવું હા. તો ગાઈસ દેખો આ બાજુ મોટર ભરાવાય છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બકર વાલા આ છોકરી પકડાઈ ગઈ છે, બધા લીટા પાડે છે. હું કાવ્યું શું દોરી અહીં લે દિલ દોરી દિલ. લેડો ગાઈસ ઘેર પોણી ભરાય એટલામાં આપણે વ્લોગને અપલોડ કરતા આવીએ. ગાઈસ આજે આપણો ઉપવાસ છે અને આપણે કરવાના છે 5 મંગળવાર. તો જોઈ લો ભાઈ નાસ્તો લાયા છે થોડો ઘણો. ફરારી કેવડો, કેળો, સફરજન અને મોસંબી. આટલી વસ્તુ ખાઈ અને આખો દિવસ પસાર કરવાનો છે. ભૂખ તો મારા ભાઈ અત્યારથી જ ખતરનાક લાગી છે. પેટમાં બધા બિલાડો બોલવાનો ચાલુ થઈ ગયો છે. અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ઉપવાસ છે આજ મારે. સારું સારું કે કરવા દો. આજે પેલો ઉપવાસ છે મારો. મમ્મી રોટલી બનાવવા મને હવે પોણી વળી જાય છે. થોડી વાર ભૂખ જેવું લાગે બસ નહીં લાગે. પણ માઇન્ડને આપણે કંટ્રોલ કરવાનું છે આજે. ગમે તેટલી ભૂખ લાગે પણ સહન કરવાની છે. બરાબર. 5 મંગળવાર પૂરા કરવાના છે. શરૂઆત કરી દીધી છે ફરારી કેવડાથી. તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ડુંગર મહાકાળી માના દર્શન કરવા માટે. જુઓ ભત્રીજો આવે છે અને હું છું 2 સ્પ્લેન્ડર બાઇક લઈને જઈએ છીએ. ફાઇનલી મિત્રો આવી ગયા છે મહાકાળી માના દર્શન કરવા માટે. જોઈ લો મારા ભાઈ આવી મસ્ત મજાનું મંદિર. આ બાજુ પેપરો બહુ મસ્ત લાગે છે ને યાર. તો લેહડો ભાઈ દર્શન કરતા આવીએ. ફાઇનલી મિત્રો મહાકાળી માના દર્શન કરી લીધા છે અને મંદિરમાં આપણે જ્યાં જ્યારે આવીએ ને ત્યારે કંઈક ને કંઈક નવી અપડેટ જોવા મળતી હોય છે. જોઈ લો આટલે પહેલાં બધું માટી હતી અને ત્યારમાં તો મસ્ત મજાનું તરિયું ભરાઈ ગયું છે અને મંદિરને મસ્ત કલર મારી દીધો. દેખો વ્હાઈટ કલર. હા એ મંદિર લાગે છે કમ ચકાચક. હે હા દેખો મંદિર આખું એકદમ નવું જ લાગે છે. આજે આપણો ઉપવાસ છે. અમારે ભત્રીજાને ઉપવાસ કરવાનો હતો પણ ભત્રીજો ભૂલી ગયો. કે છે કે ખાઈને ઉપવાસ થાય. હે ઉપવાસ એમ કહેવાય યાર. તમે નાખો આખો દિવસ નાખો ને ઉપવાસ કહેવાય. અને આપણું તો સારું છે કે આપણે ફરારી કેવડો છે, સફરજન, ફ્રૂટ, ફરાદી, કેળો બધું ખાઈ શકીએ આપણે. બાકી બીજામાં જે ખો બીજા બધા ધર્મમાં એ તો ખાલી પોણીએ પીવાનું નહીં. આવા ઉપવાસ હોતા હોય છે. બાકી જનરલી આપણે વાત કરીએ ને તો ઉપવાસ ખાલી ધાર્મિક એકલું નથી, પરંતુ સાયન્સ પણ એવું કહે છે કે જો તમે ઉપવાસ કરો ને તો શરીરમાં આપણું જે ડાયજેશન પ્રોસેસ કરીને પાચન ક્રિયા એના અંદર આરામ મળતો હોય છે. કારણ કે આખો દિવસ આપણે કોઈ ખાઈએ નહીં ખાસ, એટલે શરીરને રિપેર કરવાનો સમય મળી જાય. એક પ્રકારે નહીં કહેતા આપણે ગાડી ફેરવતા હોય તો આપણે સર્વિસમાં મૂકીએ ને તો આખી ગાડી સર્વિસ થઈ જાય. કારણ કે આખો દિવસ ગાડી ફરે નહીં, અંદરના જેટલા પણ સ્પેર પાર્ટ હોય ને એ બધા મસ્ત સર્વિસ થઈ જાય. એ રીતે પણ આપણા શરીરમાં જેટલા પણ સ્પેર પાર્ટ હોય ને એ બધા સર્વિસ થઈ જતા હોય છે. બીજા નંબરમાં અમુક આપણા શરીરમાં છે ને ડેમેજ થઈ ગયેલા હોય છે સેલ, કે જેમ કે લોહી હોય ને તો અમુક જગ્યાએ કોતું કારું પડ્યું હોય, અમુકનો કોડ નીકળ્યા હોય, મતલબ ઘણું શરીરમાં અલગ અલગ બધા બીમારીઓ થતી હોય છે નાની મોટી. તો જ્યારે આપણે ઉપવાસ કરીએ ને તો શરીર ઓટોમેટિક એ જે બધા ડેમેજ થયેલા હોય ને સેલ એને રિપેર કરતું હોય છે. ઓતરો સાફ કરે ને એવું બધું. હા ઓતરો સાફ કરે, પાચન ક્રિયામાં જે બધી પ્રોસેસ થતી હોય એ બધી ક્લીન કરતું હોય છે. ટૂંકમાં આખું રિપેર થઈ જાય. પછી ઘણા બધા મિત્રો એવા હોય છે કે જે આખો દિવસ બરોબર કોમ કરતા હોય, મજૂરી કરતા હોય અથવા તો ગમે તે કોમમાં વ્યસ્ત હોય અને એના મોઢા ચારે તમને સ્માઇલ જોવા ના મળે. કારણ કે એમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયેલા હોય ને કે માઇન્ડમાં સ્માઇલનું જે ભૂલી ગયેલા હોય. તો એવા મિત્રો પણ જો ઉપવાસ કરતા હોય છે ને તો ખરેખર શરીરમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે. એટલે ઉપવાસ કરવાના સાયન્ટિફિક રીતે બહુ બધા સારા રીઝન છે. બાકી ધાર્મિક તો સજ મારા ભાઈ આપણે તો ધાર્મિકતાના કારણે કરી છે. કોમ થાય તો પછી જણાવ્યું તમને. બાકી જો મસ્ત પીસફુલ જગ્યા છે. મંદિર તો મંદિર કહેવાય. હું કેવું યાર. આજે આખો દિવસ ખાધ્યા વગર રહેવાનું છે. સારું કાઢવું છે મારા ભાઈ. એટલે લગભગ નહીં હોય તો 1 કલાક શાંતિથી બેઠ્યા. મસ્ત મજાની મજા આવી ગઈ મારા ભાઈ. અને આપણે નીકળ્યા છીએ ઘેર. એટલે પાછી આપણે એક ફરારી કેવડો ખાઈ દેવું પડે. બરાબર છે. થોડા સફરજન થોડો કેળો ખાઈએ. બાકી ખરેખર મારા ભાઈ બહુ મજા આવી હોય બેહવાની શાંતિથી. હા દેખો
જગ્યા તમે હજુ એકવાર દેખો યાર, બહુ જ મજા આવી એવી જગ્યા છે, એકદમ પીસફુલ. ભાઈ તને ખબર છે આ જે પેપરો ખરો ને, પેપરો વલ્લું મને ખબર નહીં, વલ્લુ પણ કોઈને સપનું આવે ને તો ઓના નેચર છે ને જોરદાર ખજાનો જ ભાઈ, કશા ખરેખર તમારે ખાલી સપનું આવવું જોઈએ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હું કઈ ખા બે હાય તો ગાઈસ દેખો ખાધ્યા પછી પોણી ડાયરેક્ટ થાળી થાળી મોજ પીવાની છે. ગજબ ગજબ. હું એ દાદા ઉપવાસ કર્યો પપ્પા મંગળવાર છે ને તે. સરસ મહાકાળી શુભ કામ કરે. એટલે હાર્દિકલાલ કેવું તબિયત ભાઈ? બસ સારું Ready છે છે? અત્યારે તો ગોળી બોળી કરી, હા ગોળીઓ કરી છે અને ઇન્જેક્શનનો બધું મારે છે એટલે એના કારણે ફરક તો પડે છે. એવું હા. દુઃખ હતા તારે એકલા? પક્ષી નાખેલો હા? ભૂલી ગયા. ઉપર નાખેલા જ બનાવ્યું એ ખાધા ને પછી નવા નાખીએ ને બરાબર નાખ્યો આજ મંગાડો ઉપર હતો. વધુ નહીં હોત ના પણ ના જઈએ. બાકી ગાઈસ એક મસ્ત આઈડિયા આવ્યો છે, તેલનો ડબ્બો પડે છે આપણે કે પપ્પા એના અંદર બનાવી દઈએ ને નોનું પંખી ઘર બનાવી દઈએ આપણે. તો ગાઈસ આપણે રમવાના છીએ ચોખલા. 3 તો ચોખલા રેડી છે પણ એક ચોખલો બરાબર નહીં. અમદાવાદ 1 2 3 4 5. તો ગાઈસ દેખો ચોખલા રમવા માટે બેસી ગયા છે. આ બાજુ હાર્દિકભાઈ, પેલી બાજુ મમ્મી રેડી છે ને, અને આ બાજુ મકરભાઈ અને ચોથા નંબરનું હું છું. અમે ટોટલ 4 જણા છીએ ચોખલા રમવાના છીએ, કારણ કે આજે છે મારો ઉપવાસ એટલે મારું માઇન્ડ ભૂખ ઉપર ના જાય, અને એની જગ્યાએ પણ અંદર આપણે કોઈ એક્ટિવિટી કરીએ ને તો માઇન્ડ આખું તો ખેંચાતું થાય, એટલે શરીરને એવું ના થાય કે મને ભૂખ લાગી છે. બીજું કે ભાઈ આવી રીતે આપણે ઘણી બધી ગેમો રમેલી, જેમ નાના હતા ને ચોખલા રમે, કૂદકા રમે, ગીલી દંડો, ઘણી બધી એવી ગેમો છે. અત્યારે હાલ નાનો છોકરો તો ખાલી મોબાઈલમાં જ રમતો હોય છે. આ બધા તો ડેનિશભાઈ થાય મોબાઈલમાં બહાર આવો છો રમવા કાજી? કોક ટાઈમ મળે છે તો મોબાઈલ. આ દેખો અમદાવાદ રમવાની છે આજે આપણે. બીજા બધા જિલ્લાઓમાં અલગ અલગ શબ્દ વાપરતા હોય, અમારા સાબરકાંઠામાં ચોખલા કહે છે અને અમુક લોકો અમદાવાદ કહે છે. ચલો ગાઈઝ ફાઇનલી ગેમ ચાલુ કરી દીધી છે. આપણી લાલ કુકરીઓ, હાર્દિકભાઈની જોંબલી, મગરની પીડી, મકરની પીડી અને મમ્મીની છે વાદરી. બરાબર લેહડમ પેલો દાવ જોઈએ કેટલા પડ્યું છે. પેલો ની બીજો દાવ છે બરોબર, એક પડ્યો. મગર દાવ લે, મકર દાવ લે જોઈએ કેટલા પડ્યું ભાઈ ને. 3 પડ્યા, 3 લ્યો. હા 8 પડે. બતાવો. અરે વાહ ભાઈ વાહ. બરાબર તમારો મમ્મી પર હેડો 8 પર હેડો મેં કમ્પ્લીટ કર. આગળ થી ગણ 1 2 થી ગણ. 1 2 3 4 5 6 7 8. દાવ આવે તારો 8 નો દાવ આવે, 4 નો દાવ આવે. દાવ લે મમ્મી. ये 2 બરાબર ભાઈ આમ તો ઉડાડે નહીં ને મને. ઉડે બરોબર. પાછો તાર દાવ આવ્યો, પાછો તાર દાવ આવ્યો. એ બા મમ્મી મજા આવી ગઈ છે. બેટાનું ઉડાડે. હો કેટલા લે? 3 પડ્યા. એ મગર ઉડ્યો લે, મગર ઉડ્યો હાર્દિક. 1 2 3 અલે પર આગળ લે આપા મગર ઉડા. લે પાછો દાવ આવ્યો. પાય પકડ ઉડાડે. મગર તો ઉડ્યો લે. અંદર તો ત્રા ફટાફટ. એક અરે ઓય ઓય લાઈનમાં આ એરો દે ને. પછી 1 2 3. ગાઈસ માર ઘર મોહાર દીકરો અમારે કોણ અમારે એક છે, નહીં. મમ્મી રો કોણ છે. માર તો ચાર તો અંદર જ છું. 2 બે પડ્યા લે. 1 ને 2. ત્રણ 1 2 3. ગાઈસ મગર તો એની પૂરી ફેમિલી લઈને હેડ્યો જાય. એ પાયા છે મિલા. આ એની પૂરી ફેમિલીની છે. એ પતિ પત્ની અને એના 2 છોકરા છે. અને પાછું માર મમ્મીના ઘેર રોકાણ્યું છે. એટલે મમ્મી ઉડાડી હારી ગયા. અરે રે મમ્મી જોઈને તને ઉડાડી અમે હારી ગયા. તને કોણ ઉડાડે તમને? તેને આ માટે ખવડાવતી હતી અમે તને ઉડાડી બે. ગાઈસ મગર ને 2 વખત 8 પડ્યા. રાતોરાત વાયરલ થઈ ગયો મગર. મગર જોડ કહેવાય ભાઈ. હોય માર્કેટમાં આવી ગયો ભાઈ. માર્કેટમાં આવી ભાઈ રાતોરાત. જો બધા લોકો તો 4 નો ફેમિલી મેમ્બર હોય તો એક આટલા આવી ગયું અને 3 થી આટલા આવી ગયો. અરે ઉડી મમ્મી એ ઉડી. પાયા જે મમ્મી ઉડાડીએ. મમ્મી ઉડાડીએ. અને મને કે ખવડાવ્યું લેવા. તાનું તો ખવડાવશે પકડ. એક ગાઈસ Guys, હું down. મારી અંદર 2 જતી રહી છે. મકરભાઈ તો બહુ માર્કેટમાં આવ્યા હતા. એ ડાઉન ટુ ફોલ થઈ ગયું. કાવલી શું કરી દીધી કાવલી?
ચીડકી તો નહીં કઈ કોઈ તું નાવન બે પડે બે તો ગાઈસ માર બહુ કાઠું છે હાર્દિક ને એક પડે તો મને ઉડાડે પણ તો બે પડી ગયા છે ઓતો નહીં હેડો બરહેડ પે ફટાફટ આડી ઈ શો કોઈ કે નહીં લીધું હા લા મેડ અમે જોઈએ ગાઈસ આપણે કેટલા પડે છે યસ 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 હું તું યાદ બે ના પરવા જોઈએ ગાઈસ જો બે પડ્યું છે તો હાર્દિક ઉડે છે એટલે છેક અંદર આવેલો છે બેગ પડવા જોઈએ ભગવાન ચલો. બે 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 અરે બસ લે બસ એમ સોંધી ના એક તો ગાઈસ અજી જીતવાના ચાન્સીસ છે હાર્દિક કરતા આગળ આવવાના કારણ કે હાર્દિક ને બે તો અંદર જતા રહેશે અને આ બે તૈયારીમાં છે મારે જો ત્રણ પડું છું તો મેરા હે અમે જોઈએ શું થાય છે એ ચાર યસ યસ એક બે ત્રણ ને ચાર યા તમે ના હારજો તમે ના હારજો એકલા પડ્યા ગોરી તમે એકલા ઉસે ઢૂંઢો ચલો ગાઈસ તો બે ડાલ્યા ના હજી એક જ ફોટો હજી એક ડાલ્યા યસ આગળ હે તો ગાઈસ ગેમમાં જોરદાર ટ્વિસ્ટ આવી છે હાર્દિકભાઈ ને ત્રણ અંદર જતો રહેશે એક જ બહાર છે અને એના પાછળ હું છું એક પડી તો ઉડી જાય એવું છે પણ એક હારું પડવું કાઠું કોમ છે ચલો તો એ જોઈએ જય ભગવાન રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ ભાઈ રામ માડી રામ ચલો ભાઈ ભાઈ હોતે हैं आठ 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 લે હજી કો લે પहिले બે હા હો એક બે ત્રણ ચાર પાંચ ઈ તો આમ શું આવ્યું આપણે બે જીતી જા ગાઈસ ફાઇનલી હાર્દિકભાઈ જીતી ગયા કોંગ્રેચ્યુલેશન્સ Thank you. ભાઈ સેકન્ડ હું જીતી ગયો અને આ તો અમાર બેન થર્ડ નંબર વાર હે તમાર બેન હે ને તો ગાઈસ આમ આપણે કેરો ખાવા પડશે 1 કલાક શાંતિથી ઊંઘી અને આપણે ઊભા થયા છીએ અને આયા છીએ સીધા ખેતરમાં જો આપણે 1 વર્ષ પહેલા આ રીતના માળા બનાવ્યા હતા 1200 અને ઓન અંદર ચકલીએ માળું કર્યું છે અને કે બીજું કે મારા ભાઈ 2 વખત તો ચકલી વિવાઈ ગઈ હો બે વખત ચકલી વિવાય છે પહેલી વખત એક ઈંડો આલ્યો અને બીજી વખત બે ઈંડો આલ્યો એવું છે ને હો અને ગાઈસ દેખો તમને બીજો માળો બતાવીએ પણ આ માળો છે ને એકદમ ખુલ્લો બનાવી દેખો ચકલીએ હો સક માળા હો ઇની ચોચાવા ઇની એ આગળ અમાર ઘરના બાજુમાં જ બીજો લોફ્ટ બનાવી નાખ્યો ઇની એવું? ચોટ ને અંડા એ ફોન નાખ્યો કને ઇની ચોટ ને ચોચ ને કની ચોચે એ ચોથી ઓમ કરીને ત્રણ ઈંડો ફોન નાખ્યો બરાબર છે તો ગાઈસ બાજુમાં એક પ્લોટ નવડું છે તો ચકલીનું પોતાનું ઘર બનાવી દીધું હો આમ અંદર એસી લા હે ફ્રીજ લા હે ફર્નિચર કરા હે નજીકમાં ઇન્સ્ટોલ બड़ा માગાજી મેલ હે પ્રાથમિક શાળા આ વે સારા હોય સેન્ટ ઝેવિયર્સ માં જઈશું રો હોય સંજેશ તો મો તો મારે કાલે એડમિશન કરવા જવાનું ચલો ગાઈસ આપણે એક વિડિયો બનાવતા આઈએ ખા તાકાતથી આજે હાર્દિકભાઈ મસ્ત રેસીપી બનાવી છે આમ પાપડ એ તો કાલે સવારે ખાવા મળે કારણ કે પાછું હાઈ ટેમ્પરેચરમાં રાખવું પડે હુકાવા માટે તે બધું તો તમને આપણે કાલના વિડીયોમાં બતાવ્યું બાકી એક જોરદાર ખુશખબરી છે મારા ભાઈ જેટલા પણ યુટ્યુબરો છે જે પણ મિત્રો યુટ્યુબ પર વિડીયો બનાવે છે એમને યુટ્યુબે એક મેલ આપ્યો છે કે ભાઈ તમે કોંગ્રેચ્યુલેશન્સ તમને મળવાના છે $600 માત્ર 3 મહિનાની અંદર એટલે ટોટલ આપણે ઇન્ડિયાની કરન્સીમાં ફેરવીએ ને તો 56,000 રૂપિયા થાય એક્સ્ટ્રા ઇન્કમ મારા ભાઈ બરાબર છે તો લેડો આપણો પપ્પાને હજુ સુધી જણાય નહીં તો એમને પહેલાં આ વસ્તુ જણાવીએ આ બે કુંવાંશો કોક લઈને જાય છે ઓ લઈને જાઓ સોરી આમ પાપડ જવા દો તેમાં જો ગાય માતા હવે પૂંછરું ના મારે બે હો તાનો સ્વાદ બદલાઈ જશે શું કીધું આ બધો ઘેર જોઈ છે લેડો આપણે જઈએ તબેલામાં કારણ કે પપ્પા ખાસ કરીને તબેલામાં જોવા મળે આ જુઓ પહેલાં જ અમારા સ્વાગત માટે એક મારકોણી બેહમી લીધી છે જે આવે ને ભેટ ઉમાઈને સ્વાગત કરવાનું આપણને મારે છે ના ભાઈ ના શરૂઆતમાં મારતી હતી એમ બાકી બદલાઈ ગઈ આ દેખો ગાયન બધો ખોઈ છે અરે પપ્પા તો હમ કોમ કરે અરે પપ્પા શું કરો છો હુસેલ નાખ્યા હુસેલ ગાયો કે ગાયો કો હુસેલ હુસેલ યુટ્યુબ પરથી એક મેલ આવ્યો છે હા હતા એ તો કારા મેં આવા જાવ કદી હા યુટ્યુબ પરથી મેલ આવ્યો છે હા
કે $600 યુટ્યુબ આલે 3 મહિનાની અંદર 3 આપણને મહિના સિલેક્ટ કર્યા છે ક્રિએટરને. સરસ. $600 આપણે ઇન્ડિયાની કરન્સીમાં ફેરવીએ ને હા. તો 56,000 રૂપિયા થાય. મહિનાના. મહિનાના નહીં, હા. 3 મહિનાના. મહિને $200 મળે. સરસ. ધન્યવાદ. મેલ આવ્યો છે. ફોર્મ પર આવી ગયું છે આમ આપણું વ્યૂઝ વધી, સબસ્ક્રાઈબર વધી તો યુટ્યુબ આપણને 3 મહિના સુધી $200 આલે. બરાબર. એક્સ્ટ્રા ઇન્કમ એમ. સરસ કહેવાય. સરસ મહેનત કરો. હા મહેનત કરો. મહેનત કરવી પડશે. હા મહેનત કરી પછી વાત સાચી છે. મહેનત વગર તો નહીં મળે. એ તો સર. હા આ બછડી છે ને મહેનત કરો તો આપણે બની જઈએ. હા બરાબર. તો તને આપણે 70 અને 60,000 માલ કહેવાય. એ વાત સાચી. ક્યારે મહેનત કરીએ તાર. પપ્પાને વાત જણાવી દીધી છે અને યુટ્યુબને ખરેખર ક્યાં લાગે કે એ આપણને $600 આપવા માગે તો પેલા યુટ્યુબ છે ને કન્સિસ્ટન્સી જોવા છે. ખરેખર આપણે ડેલી વિડીયો બનાવવું છે, પછી વિડીયો પબ્લિકને શું કહેવા માગે છે, કન્ટેન્ટ કોઈનું કોપી નહીં, આ બધી વસ્તુ યુટ્યુબ ચેક કરી અને પછી મેલ આપણને આપે છે. તો લેડો ખરેખર મારા ભાઈ પહેલાં તો યુટ્યુબનું સ્પેશિયલી થેન્ક્સ કે આવા નવા મેલ આપતા રહો તો આપણને મજા આવે, મોટિવેશન થઈએ અને તો એ બધા સપોર્ટ કરો તો વિડીયો વધારે વાયરલ જાય, એન્ગેજમેન્ટ સારું રહે તો રીચ પણ સારી મળે તો અમને પણ મોટિવેશન વધારે સારું મળે. કારણ કે તમે જેટલા સપોર્ટ કરો, જેટલો અમારો વ્યૂઝ વધારે આવે ને એટલું અમારું મોટિવેશન વધારે અમને મળતું રહે. અને આજે પાછો મારો ઉપવાસ છે એટલે લેડો ઘેર જઈને ફર્સ્ટ ક્લાસ નાહી લઈએ અને પછી ખાઈએ. ભૂખ તો મારા ભાઈ લાગી છે પણ તો નાસ્તો બાસ્તો કરીને એના કારણે એકદમ નોર્મલ ભૂખ લાગી છે પણ ખાવું તો પડે કે મારા વાલા. ટેનિસભાઈ જો સાયકલ ફેરવું છે અલ્યા પડી ગઈ તે મજા લે. તો ગાઈસ મકરભાઈ આવ્યા છે. મકરભાઈ શું જગ્યાઓ ભૂખ લાગી છે એવું કહીએ. કેવું ફાવા છે રામપુરમાં? આવ જલસા ને? આવ. બરાબર છે. અમારી ઘેર ગાઈસ જે પણ મેં બનાવું ને દરેકને ફાવી જ જાય. બાકી જો મમ્મી કોક કોમ કરે છે. મમ્મી શું બનાવો મમ્મી? ખીચડી બનાવી, કઢી બનાવી છે, બહાર બનાવવાનું છે. તો ગાઈસ મારો ઉપવાસ આજે તોડવાનું છે. છે લાગે તોડવાનું પછી મારા મમ્મી નહીં ભાઈ એવું હે ને? બધા 8 જાય ને. હા 7:30 વાગ્યા. 7:30 થઈ જાય. બરાબર. મિત્રો નાઈ બહેન તૈયાર થઈ ગયા છે તો લેડો આપણે માં કુળદેવી ચામુંડામાંની દીવા અગરબત્તી કરીએ. જય માં કુળદેવી ચોટીલાવાળી ચામુંડામાં, મહાકાળીમાં, વાહણમતી શિકોતરમાં, એ બારે જવારી કુંખાર મિલડી રામ માડી ગાઈસ આ બાજુ મમ્મી કોક બનાવી છે. મમ્મી શું બનાવી છે? અમે કહાર કંસાર બનાવી છે એ પણ પાછું અંદર ગોળ નાખીને. જમવા માટે બેસી ગયા છે. લેહડો કહાર ખાઈએ અને પછી બ્લોગને એન્ડ કરીએ અને ઉપવાસ તોડીએ આજનો. બાકી ગાઈસ તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.